નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષા એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, બરાબર મિત્રો। તો એમાં મિત્રો આજે આપણે જે ધોરણ 6 પીએસસી પરીક્ષા 2024નું જે મોડલ પ્રશ્નપત્ર છે, જે મોસ્ટ આઈએમપી છે, બરાબર મિત્રો। તો તેના વિશે મિત્રો આપણે શું કરીશું, તો કે અહીંયા તેનું 2024 પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ। મિત્રો જેમાં ચાલુ કરીએ તો જોઈએ, પહેલું છે કે વાંદરાનું નામ ખાલી જગ્યા હતું। એ ઓપ્શન છે કોણ, બી ઓપ્શન છે કેમ, સી ઓપ્શન છે કેવો અને ડી ઓપ્શન છે શું। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી શું। તો ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર બીજો, સાચી જોડણી લખો। એ ઓપ્શન છે હુપાહુબ, આ મિત્રો બી ઓપ્શન છે હુપાહુબ, સી ઓપ્શન છે હુપાહુબ અને ડી ઓપ્શન છે રૂપાહુબ। ડી ઓપ્શન છે રૂપાહુબ। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી હુપાહુબ, જે જોડણી તમે જોઈ લો સાચી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, ગુલાબી ઠંડી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે। એ ઓપ્શન છે કે ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી। બી ઓપ્શન છે કે મજા પડે એવી ઠંડી હતી। સી ઓપ્શન છે કે ખૂબ વધારે ઠંડી હતી અને ડી ઓપ્શન છે કે જે ઠંડી એ ગુલાબી રંગની હતી, બરાબર મિત્રો। તો એમાં સાચો જવાબ આવશે કયો આવશે છે ઓપ્શન નંબર બી, કે મજા પડે એવી ઠંડી હતી। ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 4, કે સાચું વાક્ય કયું છે। એ ઓપ્શન છે કે માળામાં 3 ઈંડું છે। બી ઓપ્શન છે કે બે ફુગા રહી ગયો। સી ઓપ્શન છે કે ત્યાં 3 ચકલી છે। ડી ઓપ્શન છે કે 4 કાગડા ઉડે છે। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કે 4 કાગડા ઉડે છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, કે આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ કયો છે। એ ઓપ્શન છે વિદ્યુત, બી ઓપ્શન છે ઉદ્યમ, સી ઓપ્શન છે દ્રઢતા, ડી ઓપ્શન છે દ્રશ્ય। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઉદ્યમ। ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 6, કે નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે। એ ઓપ્શન છે બિલાડી, બી ઓપ્શન છે ગાય, સી ઓપ્શન છે કબૂતર અને ડી ઓપ્શન છે કૂતરો। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કબૂતર। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7, કે કીડીના કેટલા પગ હોય છે। એ ઓપ્શન છે 4, બી ઓપ્શન છે 6, સી ઓપ્શન છે 8 અને ડી ઓપ્શન છે 12। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 6। તો કે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, કે અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ભળી, બી ઓપ્શન છે બેસી, સી ઓપ્શન છે ભળી અને ડી ઓપ્શન છે ચોટી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચોટી। તો મિત્રો એ જોયું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, કે સાચો વિકલ્પ કયો છે। એ ઓપ્શન છે આદ્યા તો આદ્યા, બી ઓપ્શન છે કે સુદધ તો શુદ્ધ, સી ઓપ્શન છે કે પદ્ધતિ તો પદ્ધતિ, ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે દૃષ્ટિ તો શું છે દ્રષ્ટિ। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ આદ્યા તો આદ્યા। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર જોઈએ 10, કે શું છે કે આપેલા વાક્યમાં રેખાંકિત
શબ્દનો સાચો વપરાય હોય તેવું વાક્ય કયું છે? એ ઓપ્શન છે કે જગદીશ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે. બી ઓપ્શન છે કે જલેબી અને ફાફડા ખવાય. ફાડફા શું કે જગદીશ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે. બી ઓપ્શન છે કે જલેબી સાથે ફાડફા ખવાય. સી ઓપ્શન છે કે મેં ગરમા ગરમ શું છે ગરમા ગમર દૂધ પીધું. અને સી ઓપ્શન છે કે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે. મિત્રો આમાં સાચો જવાબ આવશે કયો આવશે? તો જે ઓપ્શન કયો છે? ડી કે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે જ મિત્રો સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 11મો કે હું ઘરેથી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી. એ ઓપ્શન છે અને. બી ઓપ્શન છે કે. સી ઓપ્શન છે તેથી અને ડી ઓપ્શન છે પણ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પણ. તો કે કયો જવાબ આવશે? ઓપ્શન ડી પણ. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 12 કે નઠારું. તો શબ્દ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો જેમાં મિત્રો એ ઓપ્શન છે કદરૂપું. બી ઓપ્શન છે નઠારું. ત્યારબાદ મિત્રો જોઈએ સી ઓપ્શન છે કે બેડોળ. અને ડી ઓપ્શન છે કે શું કહ્યું છે ડી ઓપ્શનમાં? કે બદસુરત. બરાબર, બદસુરત. તો મિત્રો એમાં સાચો જવાબ કયો હશે? તો કે ઓપ્શન નંબર બી કે નઠારું. બરાબર મિત્રો, તો એ શબ્દ જોયો. તો મિત્રો એ જોયું. ત્યારબાદ જોઈએ કઈ જોઈશું? તો કે પ્રશ્ન નંબર 13 કે ફાટો પાડું ગીતના કવિ કોણ છે? અહીંયા મિત્રો આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે ખોડાભાઈ પટેલ. બી ઓપ્શન છે સુરેશ દલાલ. સી ઓપ્શન છે કૃષ્ણ દવે અને ડી ઓપ્શન છે જીનાભાઈ દેસાઈ એટલે કે સ્નેહરશ્મિ. તો મિત્રો આમાં સાચો જવાબ કયો આવશે? તો કે ઓપ્શન નંબર એ ખોડાભાઈ પટેલ. 14મો પ્રશ્ન કે તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? એ ઓપ્શન છે પ્રકાશ. બી ઓપ્શન છે અજ્ઞાન. સી ઓપ્શન છે અંધકાર અને ડી ઓપ્શન છે ઉદાસીન. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રકાશ. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 15 કે પાંખોડિયું શબ્દનો અર્થ શું થાય? એ ઓપ્શન છે ખાબોચિયું. બી ઓપ્શન છે ઘૂંટણિયું. સી ઓપ્શન છે કાહ્યાગરું અને ડી ઓપ્શન છે અવનવું. તો મિત્રો આમાં સાચો જવાબ કયો હશે? તો કે ઓપ્શન બી ઘૂંટણિયું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 16મો કે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? એ ઓપ્શન છે રડ. બી ઓપ્શન છે જીદ. સી ઓપ્શન છે આગ્રહ અને ડી ઓપ્શન છે ચીડ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચીડ. ત્યારબાદ 17મો પ્રશ્ન કે ખોટી જોડણી કઈ છે? એ ઓપ્શન છે પ્રવીણ. બી છે દિવાલ. સી ઓપ્શન છે ઢીંગલી અને ડી ઓપ્શન છે પ્લાસ્ટિક. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રવીણ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 18 કે અલગ પડતો શબ્દ કયો છે? એ ઓપ્શન છે કોબીજ. બી ઓપ્શન છે તુરિયું. સી ઓપ્શન છે જામફળ અને મિત્રો ડી ઓપ્શન છે દૂધી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી જામફળ. પ્રશ્ન નંબર 19 કે શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? એ ઓપ્શન છે કે દોરાની જુડી તો લચ્છી. બી ઓપ્શન છે કે નવાઈ ઉપજે એવું તો ફામકડું. સી ઓપ્શન છે કે બધાથી જુદી તો અનોખી. અને ડી ઓપ્શન છે કે નિયમ પ્રમાણે તો વિધિવત. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી નવાઈ ઉપજે એવું તો ફાંફડું. 20મો પ્રશ્ન નંબર 20 કે સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? એ ઓપ્શન છે આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે. બી ઓપ્શન છે કે મારું ઘર સીમાડે આવેલું છે. સી ઓપ્શન છે કે ખેતરમાં સીમાડોનું ઝાડ છે અને ડી ઓપ્શન છે કે સીમાડો ધીમે ધીમે ગરજે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે કયો?
તો કે ઓપ્શન નંબર બી, મારું ઘર સીમાડે આવેલું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ 21મો પ્રશ્ન નંબર 21 કે શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે. તો એ ઓપ્શન છે પરંતુ, બી ઓપ્શન છે તેથી, સી ઓપ્શન છે પણ અને ડી ઓપ્શન છે અથવા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી તેથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 22મો કે આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? એ ઓપ્શન છે વફાદાર, બી ઓપ્શન છે નદી, સી ઓપ્શન છે સમયસર અને ડી ઓપ્શન છે તેઓ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી તેઓ. ત્યારબાદ પ્રશ્ન નંબર 23મો કે આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? એ ઓપ્શન છે ટૂંકી, બી ઓપ્શન છે ઝડપ, સી ઓપ્શન છે ઝુમખું અને ડી ઓપ્શન છે તેમના. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ટૂંકી. પ્રશ્ન નંબર 24મો કે આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? એ ઓપ્શન છે અમે, બી ઓપ્શન છે હતો, સી ઓપ્શન છે લૂમ અને ડી ઓપ્શન છે શાંતિથી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી લૂમ. પ્રશ્ન નંબર 25 કે વાંદરી તો વાંદરું, સિંહણ તો શું થાય? એ ઓપ્શન છે સી, બી ઓપ્શન છે સિંહણી, સી ઓપ્શન છે સિંહણ અને ડી ઓપ્શન છે બાળસિંહ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી બાળસિંહ. પ્રશ્ન નંબર 26મો કે આપેલા વાક્યોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? એ ઓપ્શન છે મને જાદુ આવડે છે, બી ઓપ્શન છે નાજુક ને નમણા હરણા, સી ઓપ્શન છે કે ફરફરતી મૂછ ઉગી એક અને ડી ઓપ્શન છે કે સિંહ જંગલમાં જતો રહેશે. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે ફરફરતી મૂછ ઉગી એક. પ્રશ્ન નંબર 27મો કે ચટપટ થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એ ઓપ્શન છે અણગમો થવો, બી ઓપ્શન છે કે તાળાવેલી થવી, સી ત્યારબાદ મિત્રો જોઈએ સી ઓપ્શન છે ખૂબ ખુશ થવું અને ડી ઓપ્શન છે ફજેતી થવી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે કયો? તો ઓપ્શન બી કે તાળાવેલી થવી. બરાબર મિત્રો. ત્યારબાદ જોઈએ 28મો પ્રશ્ન નંબર કે ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે, વાક્યમાં નામ યોગી કયો છે? કયો શબ્દ છે? એ ઓપ્શન છે ઉપર, બી ઓપ્શન છે પતંગ, સી ઓપ્શન છે ચગાવવાની અને ડી ઓપ્શન છે મજા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉપર. 29મો પ્રશ્ન કે મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે, વાક્યમાં કયું પદ સંયોજક છે? એ ઓપ્શન છે મારે, બી ઓપ્શન છે પણ, સી ઓપ્શન છે એકો અને ડી ઓપ્શન છે બનવું. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી પણ. પ્રશ્ન નંબર 30 કે વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એ ઓપ્શન છે ચમકી જવું, બી ઓપ્શન છે શોખખોળ કરવી, સી ઓપ્શન છે તાળાવેલી થવી અને ડી ઓપ્શન છે યુક્તિ સૂઝવી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી યુક્તિ સૂઝવી. પ્રશ્ન નંબર 31મો કે આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? એ ઓપ્શન છે સભા, બી ઓપ્શન છે ધણ, સી ઓપ્શન છે ટ્રેન અને ડી ઓપ્શન છે થોકડી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ટ્રેન. પ્રશ્ન નંબર 32મો કે આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યા છે, એ મને, બી કોને, સી ઓપ્શન છે કોની અને ડી ઓપ્શન છે કોણ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કોની. પ્રશ્ન નંબર 33મો કે આપેલા વાક્યોમાં કયું સાચું વાક્ય કયું છે? એ ઓપ્શન છે મેં દોડું છું, બી ઓપ્શન છે કે મારું નામે સુધા છે, સી ઓપ્શન છે કે મીનાએ લખતી હતી અને ડી ઓપ્શન છે કે મહેશે કવિતા ગાઈ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી મહેશે કવિતા ગાઈ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 34મો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ. એ ઓપ્શન છે આયા, બી છે દાદી, સી નાની અને ડી છે સાસુ. તો સાચો જવાબ ઓપ્શન એ આયા. 35મો પ્રશ્ન નંબર 35 કે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? એ ઓપ્શન છે ઠાલા, બી ફોફા, સી નકામા અને ડી ફોગટ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ફોફા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 36 કે સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી, આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય વાપરાયો નથી? એ ઓપ્શન છે સસલું, બી અને સી વચ્ચે અને ડી છે હોડ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સસલું.
37મો પ્રશ્ન નંબર 37 કે આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? એ ઓપ્શન છે કૂદે છે નાજુક અને નમણા હરના. બી ઓપ્શન છે ફરફરતી મૂછ ઉગી એક સિંહ કે ધોળા ધોળા સસલા ગમે તમે શું છે કે તમે ગયા હતા ક્યાં? ડી છે કે પછી જગમગ થતા સૂરજ દાદા આવ્યા. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ કૂદે છે નાજુક ને નમણા હરણા. 38મો પ્રશ્ન કે અખંડનો સમાનાર્થી શબ્દ શું થાય? એ ઓપ્શન છે અભંગ, બી મોહક, સી ઓપ્શન રૂપાળું અને ડી છે ઉછંગ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉભંગ. 39મો પ્રશ્ન કે તડકો વાર્તાના લેખક કોણ છે? એ ઓપ્શન છે પન્નાબેન શાહ, બી છે યશવંતભાઈ મહેતા, સી છે જય ભીખુ અને ડી છે કે ચીનુ મોદી. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચીનુ મોદી. 40મું કે બે ક્રિયાઓ થતી હોય તેવું વાક્ય કયું છે? એ છે કે શું કે વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, બી પૈસા આપી રાખો, સી કાગડો ઝાડ પરથી ઉડ્યો અને ડી છે કે મમ્મી નૈના માટે સાયકલ લાવી. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી કે પૈસા આપી રાખો. બરાબર મિત્રો. તો ત્યારબાદ 41મું કે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? એ ઓપ્શન છે મંજરી, બી ઓપ્શન છે વલરી, સી કુંજ અને ડી ઓપ્શન છે કે વેલ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કુંજ. બરાબર મિત્રો. ત્યારબાદ 42મો પ્રશ્ન કે ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? એ ઓપ્શન છે લાગી આપવું, બી નિરાશ થવું, સી ગણકારવું નહીં અને ડી કે સામનો કરવો. સાચો જવાબ આવશે ઓપ્શન સી ગણકારવું નહીં. 43મું કે સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એ ઓપ્શન છે હાર કબૂલ કરવી, બી કંટાળવું, સી ખુલાસો કરવો અને ડી છે ન્યાય માંગવો. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ખુલાસો કરવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 44મો કે શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું? ખાલી જગ્યા પ્રાર્થનાના તરીકે નહીં. એ ઓપ્શન છે એટલે, બી છે તેમ છતાં, સી કેમ કે અને ડી છે પણ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પણ. 45મું કે ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? એ ઓપ્શન છે ઓફિસર, બી પ્રોગ્રામ, સી રોબોટિક અને ડી છે ડિટર્જન્ટ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓફિસર. 46મું કે નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? એ ચાંદી, બી મંડળ, સી બારમાસી અને ડી ઢગલો. સાચો જવાબ ઓપ્શન એ ચાંદી. 47મું કે મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલા શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્નસૂચક શબ્દ વપરાય? એ કેટલા, બી ક્યારે, સી શા માટે અને ડી શું. સાચો જવાબ આવશે ઓપ્શન ડી શું. 48મું કે વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? એ ઓપ્શન છે પ્રેમ તો ઘૃણા, બી નકલી તો બનાવટી, સી વૃદ્ધ તો ઘરડું, ડી ચોખ્ખું તો સ્વચ્છ. સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રેમ તો ઘૃણા. 49મો પ્રશ્ન નંબર 49 કે અશુદ્ધ શબ્દ કયો છે? એ ઓપ્શન છે કનિષ્ઠ, બી જલ્દી, સી ખાતરી અને ડી છે ઉર્જા. સાચો જવાબ આવશે ઓપ્શન એ અનિષ્ટ. 50મો પ્રશ્ન છે કે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો કે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? એ ઓપ્શન છે મુશ્કેલ, બી ઓપ્શન છે રંજ, સી ઓપ્શન છે ખેદ અને ડી ઓપ્શન છે દુઃખ. શું છે? ડી ઓપ્શન છે દુઃખ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ મુશ્કેલ. તો કે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ એ મુશ્કેલ છે. તો અર્થ જુદો પડતો હોય શબ્દ કે રંજક, ખેદ કે દુઃખ નથી, પરંતુ
અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ મુશ્કેલ છે, બરાબર. તો મિત્રો પ્રશ્ન જોઈએ ત્યારબાદ 51મો કે શુદ્ધ શબ્દ કયો છે? એ ઓપ્શન છે ગ્રહસ્થ, બી ઓપ્શન છે કે અગત્યસ્તા, સી ઓપ્શન છે નૈઋત્ય અને ડી ઓપ્શન છે તત્વ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી તત્વ. તો કે તત્વ જે મિત્રો જે શુદ્ધ શબ્દ છે. ત્યારબાદ જોઈએ 52મો પ્રશ્ન નંબર 52 કે મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું કે જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધોઈએ છે. શું કીધું કે મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું કે જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધોવે છે. એ ઓપ્શન છે તમારા, બી ઓપ્શન છે તમે, સી ઓપ્શન આપેલો છે કોણ અને ડી ઓપ્શન છે આપણે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી કોણ. તો કે મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું કે જમતા પહેલાં કોણ હાથ સાબુથી ધુએ છે, બરાબર મિત્રો. ત્યારબાદ જોઈએ 53મો પ્રશ્ન નંબર 53 કે સામૈયું કરવું એટલે? એ ઓપ્શન છે સામે મળવું, બી ઓપ્શન છે સામે લડવા તૈયાર થવું, સી ઓપ્શન છે કે મોટા કે મહત્ત્વના માણસનું વાજતે ગાજતે સ્વાગત કરવું અને ડી ઓપ્શન છે કે સામે ચાલીને લડાઈ કરવી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી મોટા કે મહત્ત્વના માણસનું વાજતે ગાજતે સ્વાગત કરવું, બરાબર. તો મિત્રો ત્યારબાદ જોઈએ 54મું કે હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગવું પડે? એ ઓપ્શન છે ખાડો ખોદે તે પડે, બી ઓપ્શન છે કે જાજા હાથ રળિયામણા, સી ઓપ્શન છે એક હાથે તાળી ન પડે, બી ઓપ્શન છે કે દુખે પેટ કૂટે માથું, બરાબર. તો સાચો જવાબ આવશે ઓપ્શન 1 કે ખાડો ખોદે તે પડે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 55મો કે શું છે કે ચોરને સજા થઈ ખાલી જગ્યાએ એને ગુનો કર્યો હતો? એ ઓપ્શન છે તેથી, બી ઓપ્શન છે એટલે, સી ઓપ્શન છે કારણ કે અને ડી ઓપ્શન છે પરંતુ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કારણ કે. તો ચોરને સજા થઈ કારણ કે એને ગુનો કર્યો હતો. 56મું કે મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ મિત્રો નીચે લીટી છે તો કે તલપાપડ હતી અંડરલાઇન કરેલ એટલે કે નીચે દોરેલ લીટી કરેલ છે એ શું સૂચવે છે? એ ઓપ્શન છે તલ અને પાપડ ખાવા હતા, બી ઓપ્શન છે ઉત્સુક હતી, સી ઓપ્શન છે કે તલના પાપડ ખાવા હતા અને ડી ઓપ્શન કે જલ્દીથી બહાર જવું હતું. તો મિત્રો એમાં સાચો જવાબ કયો આવશે? તો કે ઓપ્શન બી ઉત્સુક હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 57મો કે તમે એને આટલું બધું વજન ઊંચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. એને નીચે અંડરલાઇન છે તો કે અંડરલાઇન કરેલ અક્ષર લખેલું શું સૂચવે છે? એ ઓપ્શન છે કે મોંમાંથી દૂધની સુગંધ આવે છે, બી ઓપ્શન છે હોઠ પર દૂધની મૂછ દેખાય છે, સી ઓપ્શન છે તે હજી નાનો છે અને ડી ઓપ્શન છે કે દૂધવાળું મોં ધોયા પછી ઊંચકે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી તે હજી નાનો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 58મો કે અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? તો મિત્રો અહીંયા આપણને જે ઓપ્શનો આપેલા છે એમાં મિત્રો આપણે ઓપ્શનો જોઈએ તો એ ઓપ્શન છે કે સમીરને નાનપણથી અભિલાષા બનવું હતું, બી ઓપ્શન છે સમીરને અભિલાષા હતી તેથી તે પાસ ન થઈ શક્યો, સી ઓપ્શન છે કે સમીરે ખૂબ મહેનત કરી છતાં પણ સમીરની અભિલાષા પૂરી થઈ. ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી કે શું? તો કે જે સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 59મો કે જુદું પડતું વાક્ય શોધો. એ ઓપ્શન છે કે હું વિદ્યાર્થી છું,
બી ઓપ્શન છે કે તું વિદ્યાર્થી છે, સી ઓપ્શન છે કે તે વિદ્યાર્થી છે અને ડી ઓપ્શન છે કે તેઓ વિદ્યાર્થી છે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, તેઓ વિદ્યાર્થી છે. ત્યારબાદ મિત્રો 60મો પ્રશ્ન કે કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? એ ઓપ્શન છે કે આ માપપટ્ટી બહુ તકલાદી છે. પછાડો તો પણ તૂટતી નથી. બી ઓપ્શન છે કે મને તક મળી અને હું લાદી પર જઈ બેઠો એટલે હું તકલાદી કહેવાયો. સી ઓપ્શન છે કે આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. અને ડી ઓપ્શન છે કે આપણે તકલાદી વસ્તુઓ ખરીદીએ તો વારંવાર ખરીદવી ન પડે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કે આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 61મો કે અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? એ ઓપ્શન છે ઉત્તર, બી ઓપ્શન છે દક્ષિણ, સી ઓપ્શન છે પૂર્વ અને ડી ઓપ્શન છે પશ્ચિમ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પશ્ચિમ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 62મો કે દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? એ ઓપ્શન છે ફાગણ, બી ઓપ્શન છે ચૈત્ર, સી ઓપ્શન છે વૈશાખ અને ડી ઓપ્શન છે જેઠ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ચૈત્ર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 63મો કે નીચેના નાનાથી મોટા ક્રમમાં કયું સાચું છે? એ ઓપ્શન છે રાજ્ય, તાલુકો, દેશ અને જિલ્લો, બી ઓપ્શન છે જિલ્લો, રાજ્ય, તાલુકો અને દેશ અને સી ઓપ્શન છે કે તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ. ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે તાલુકો, જિલ્લો, દેશ અને રાજ્ય. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ. તો મિત્રો પહેલાં તાલુકા લેવલ હોય, પછી જિલ્લા લેવલ હોય, પછી રાજ્ય અને પછી દેશ, બરાબર. તો આ રીતે મિત્રો માળખું હોય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 64મો કે સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં આવેલ છે? એ ઓપ્શન છે ભરૂચ, બી ઓપ્શન છે નર્મદા, સી ઓપ્શન છે આણંદ અને ડી ઓપ્શન છે ભાવનગર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી નર્મદા. ત્યારબાદ મિત્રો 65 પ્રશ્ન નંબર 65 કે લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો ખાલી જગ્યા હોય? એ ઓપ્શન છે 360, બી ઓપ્શન છે 365, સી ઓપ્શન છે 366 અને ડી ઓપ્શન છે કે 367. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 366. તો મિત્રો આમ જ્યારે લીપ વર્ષ ન ગણાતું હોય ત્યારે કેટલા દિવસો વર્ષના? 365 અને જો લીપ વર્ષ હોય તો 366 દિવસો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 66મો કે ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તે છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી, આમ શા માટે થતું હશે? મિત્રો તો પહેલાં આપણે આ કારણનું જે ઓપ્શનો છે એ જોઈએ. એ ઓપ્શન છે કે અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે, બી ઓપ્શન છે કે અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં નીચી હશે, સી ઓપ્શન છે કે અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકીથી દૂર હશે અને ડી ઓપ્શન છે કે અર્જુનના ઘર પરની ટાંકી એ ગામની ટાંકીથી નજીક હશે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કે અર્જુનના ઘર પરની ટાંકી એ ગામની ટાંકીથી ઊંચી હશે, જો નીચી હોય તો ફટાફટ પાણી પહોંચે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 67મો કે ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? એ ઓપ્શન છે ધોધમાર વરસાદ, બી ઓપ્શન છે માવઠું, સી ઓપ્શન છે મુસળધાર અને ડી ઓપ્શન છે હેલી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી માવઠું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 68 કે ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? એ ઓપ્શન છે ચૂંટણી કાર્યાલય, બી ઓપ્શન છે શાળાનો ઓરડો, સી ઓપ્શન છે બૂથ અને ડી ઓપ્શન છે પક્ષ કાર્યાલય. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી બૂથ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 69મો કે સામાન્ય રીતે ધારાસભ્ય કોનું એટલે કે કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? એ ઓપ્શન છે ગામ, બી ઓપ્શન છે જિલ્લો, સી ઓપ્શન છે રાજ્ય અને ડી ઓપ્શન છે તાલુકો. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી તાલુકો. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 70મો કે રામાયણની રચના કોને કરી હતી? એ ઓપ્શન છે વાલ્મીકી, બી ઓપ્શન છે વેદવ્યાસ, સી ઓપ્શન છે શ્રીરામ
અને ડી ઓપ્શન છે શ્રી કૃષ્ણ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ વાલ્મીકી. પ્રશ્ન નંબર 71 કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? એ ઓપ્શન છે સત્રાંત પરીક્ષામાં 80% ગુણ મેળવવા પડે. બી ઓપ્શન છે કે શાળામાં પ્રથમ 5 નંબર પૈકી નંબર લાવવો પડે. સી ઓપ્શન છે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે. અને ડી ઓપ્શન છે કે શાળામાં 90% હાજરી હોવી જોઈએ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 72 કે ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? એ ઓપ્શન છે મહારાષ્ટ્ર, બી ઓપ્શન છે મધ્યપ્રદેશ, સી ઓપ્શન છે રાજસ્થાન અને ડી ઓપ્શન છે ગોવા. બરોબર મિત્રો, તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ મિત્રો ગુજરાત રાજ્યના આડોશી પાડોશી રાજ્યો છે. અને ગોવા એ મિત્રો આડોશી પાડોશી એટલે જે અડેલું હોય, જેની સરહદ અડેલું હોય એ મિત્રો ગોવા નથી. તો કે એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ મહારાષ્ટ્ર. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 73 કે નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? એ ઓપ્શન છે ગાંધીનગર, બી ઓપ્શન છે દીવ, સી ઓપ્શન છે માઉન્ટ આબુ અને ડી ઓપ્શન છે સાસણગીર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દીવ. મિત્રો જો એમ લખેલું હોય દીવ અને દમણ, બરાબર મિત્રો, ભેગું હોય કે દીવ અને દમણ, તો મિત્રો એ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ આવશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 74 કે સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? એ ઓપ્શન છે જીવન શિક્ષણ, બી ઓપ્શન છે કે પાઠ્યપુસ્તક, સી ઓપ્શન છે વાર્તાનો વડલો અને ડી ઓપ્શન છે કે બાલ સૃષ્ટિ. તો મિત્રો આપ સૌ જાણો છો કે કયું એક પુસ્તક મંડળ પ્રકાશિત થાય છે? તો કયું? તો મિત્રો આવશે સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બાલ સૃષ્ટિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 75 કે દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? એ ઓપ્શન છે પ્રવેશોત્સવ, બી ઓપ્શન છે ગુણોત્સવ, સી ઓપ્શન છે રમોત્સવ અને ડી ઓપ્શન છે કે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, એટલે કે જ્યારે આપણને સ્વતંત્રતા મળી, આપણો દેશ સ્વતંત્ર થયો. બરાબર, તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રવેશોત્સવ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 76 કે ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? એ ઓપ્શન છે કાલોલ, બી ઓપ્શન છે સાસણગીર, સી ઓપ્શન છે કાંકરિયા અને ડી ઓપ્શન છે વેળાવદર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી વેળાવદર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 77 કે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? એ ઓપ્શન છે અન્નનળીથી, બી ઓપ્શન છે આંતરડાથી, સી ઓપ્શન છે મોંમાંથી અને ડી ઓપ્શન છે જઠરમાંથી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી મોંમાંથી. બરાબર, ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 77 એનો જ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 78 કે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ, તો કે ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? એ ઓપ્શન છે કે પોતાનું ગૃહ કાર્ય જાતે કરવું, બી ઓપ્શન છે કે પોતાના કપડાં જાતે ગડી કરવા એટલે કે વાળવા, સી ઓપ્શન છે કે પોતાની ભણવાની જગ્યા સાફ કરવી અને ડી ઓપ્શન છે કે પોતાના કપડાં જાતે સીવવા. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પોતાના કપડાં જાતે સીવવા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 79 કે સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? એ ઓપ્શન છે જીભ, બી ઓપ્શન છે દાંત, સી ઓપ્શન છે લાળ અને ડી ઓપ્શન છે ભીંગડા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દાંત. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 80 કે મીઠાઈ બનાવે તેને શું કહેવાય? એ ઓપ્શન છે કંદોઈ, બી ઓપ્શન છે રસોઈયા, સી ઓપ્શન છે મોઠા અને ડી ઓપ્શન છે અગરિયા.
તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કંદોઈ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 81મો કે કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? એ ઓપ્શન છે ડીઝલ કાર, બી ઓપ્શન છે પેટ્રોલ કાર, સી ઓપ્શન છે ઇલેક્ટ્રિક કાર અને ડી ઓપ્શન છે કે કેરોસીનથી ચાલતી કાર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇલેક્ટ્રિક કાર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 82મો કે અલગ પડતો શબ્દ શોધો. એ ઓપ્શન છે ચોપડી, બી ઓપ્શન છે છાપું, સી ઓપ્શન છે પુસ્તક અને ડી ઓપ્શન છે સામયિક. બરાબર મિત્રો, તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી છાપું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 83મો કે નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? એ ઓપ્શન છે શ્રી કૃષ્ણ, બી ઓપ્શન છે ભીષ્મ પિતામહ, સી ઓપ્શન છે કુંતા માતા અને ડી ઓપ્શન છે કે કૌશલ્યા માતા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી કૌશલ્યા માતા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 84 કે તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો? એ ઓપ્શન છે વાયરમેન, બી ઓપ્શન છે મેકેનિક, સી ઓપ્શન છે પ્લમ્બર અને ડી ઓપ્શન છે પાણી પુરવઠા કર્મચારી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્લમ્બર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 85મો કે અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? એ ઓપ્શન છે નર્મદા, બી ઓપ્શન છે સરસ્વતી, સી ઓપ્શન છે યમુના અને મિત્રો ડી ઓપ્શન છે કે સાબરમતી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સાબરમતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 86મો કે ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો? એ ઓપ્શન છે અયોધ્યા, બી ઓપ્શન છે દ્વારકા, સી ઓપ્શન છે ચિત્રકૂટ અને ડી ઓપ્શન છે કે ગંગા કિનારે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ અયોધ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 87મો કે કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે? એ ઓપ્શન છે બેક્ટેરિયા, બી ઓપ્શન છે વાયરસ, સી ઓપ્શન છે પરમાણુ અને ડી ઓપ્શન છે અણુ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી વાયરસ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 88મો કે રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપર રંગ કેવો હોય છે? એ ઓપ્શન છે પીળો, બી ઓપ્શન છે કાળો, સી ઓપ્શન છે લીલો અને ડી ઓપ્શન છે કે લીલો અને પીળો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી લીલો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 89મો કે ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? એ ઓપ્શન છે 182, બી ઓપ્શન છે કે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા જેટલી, બી ઓપ્શન છે રાજ્યના કુલ તાલુકાની સંખ્યા જેટલી અને ડી ઓપ્શન છે 26. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 26. તો મિત્રો આ પ્રશ્ન એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે કે ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? તો કેટલી? તો કે 26. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 90 કે ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? એ ઓપ્શન છે વડોદરા, બી ઓપ્શન છે કે અમદાવાદ, સી ઓપ્શન છે ભુજ અને ડી ઓપ્શન છે જામનગર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 71મો કે સ્થળ અને વખણાતી ચીજવસ્તુઓના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? એ ઓપ્શન છે ગાય તો કાંકરેજ, બી ઓપ્શન છે ભેંસ તો જાફરાબાદ, સી ઓપ્શન છે તુવેર દાળ તો વાસદ અને ડી ઓપ્શન છે કે લીલો ચેવડો તો ડાકોર. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી લીલો ચેવડો તો ડાકોર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 92મો કે જિલ્લા અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? એ ઓપ્શન છે કચ્છ તો ભુજ, બી ઓપ્શન છે અરવલ્લી તો હિંમતનગર, સી ઓપ્શન છે તાપી તો વ્યારા અને ડી ઓપ્શન છે કે મહીસાગર તો લુણાવાડા. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી અરવલ્લી તો હિંમતનગર. તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 93 કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? એ ઓપ્શન છે 31, બી ઓપ્શન છે 32, સી ઓપ્શન છે 33 અને ડી ઓપ્શન છે 29. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 33. ત્યારબાદ પ્રશ્ન નંબર 94મો કે ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? એ ઓપ્શન છે કચ્છનું પેરિસ તો ભુજ, બી ઓપ્શન છે પુસ્તકોની નગરી તો નવસારી, સી ઓપ્શન છે કે વાડીઓનો જિલ્લો તો વલસાડ
ને ડી ઓપ્શન છે કે સત્યાગ્રહની ભૂમિ તો ગાંધીનગર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી પુસ્તકોની નગરી તો નવસારી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 95 કે મુછાળી માં તરીકે કોણ ઓળખાય છે? એ ઓપ્શન છે રમણભાઈ નીલકંઠ, બી ઓપ્શન છે ગોવર્ધન રાય ત્રિપાઠી, સી ઓપ્શન છે ઝવેરચંદ મેઘાણી અને ડી ઓપ્શન છે ગીજુભાઈ બધેકા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગીજુભાઈ બધેકા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 96 કે ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? એ ઓપ્શન છે જુનાગઢ, બી ઓપ્શન છે કચ્છ, સી ઓપ્શન છે બનાસકાંઠા અને ડી ઓપ્શન છે અમદાવાદ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી બનાસકાંઠા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 97 કે રાણકી વાવ ક્યાં આવેલી છે? એ ઓપ્શન છે ગાંધીનગર, બી ઓપ્શન છે અમદાવાદ, સી ઓપ્શન છે જુનાગઢ અને ડી ઓપ્શન છે કે પાટણ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પાટણ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 98 કે જેસો રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? એ ઓપ્શન છે લીમખેડા દાહોદમાં, બી ઓપ્શન છે અમીરગઢ બનાસકાંઠામાં, સી ઓપ્શન છે આહવા ડાંગમાં અને ડી ઓપ્શન છે કે જાંબુ ઘોડા તો કે પંચમહાલમાં. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી અમીરગઢ તો બનાસકાંઠામાં. બરાબર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 99 કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? રાષ્ટ્ર પક્ષી નથી કીધું પરંતુ મિત્રો રાજ્ય પક્ષી કીધું છે. એ ઓપ્શન છે મોર, બી ઓપ્શન છે સુરખાબ, સી ઓપ્શન છે હંસ અને ડી ઓપ્શન છે પોપટ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કયું છે સુરખાબ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 100 કે નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? એ ઓપ્શન છે કે સમતોલ આહાર ખાવો, બી ઓપ્શન છે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી, સી ઓપ્શન છે પર્યાવરણનું પ્રદૂષણ વધારવું, સી ઓપ્શન અને ડી ઓપ્શન છે કે પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવું. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી પર્યાવરણનું પ્રદૂષણ વધારવું. બરાબર મિત્રો. તો એ જ ટેવ છે એ શું કહેવાય? એ ટેવને ખોટી ટેવ કહેવાય છે, કુટેવ.